શું નામ તમારું? રમેશભાઈ બેલાલભાઈ સોલંકી. ઓકે, તમારું ગામ? બોરસદ. તાલુકો? બોરસદ. બોરસદ. જિલ્લો? આણંદ. આણંદ. ઓકે, તમારો મોબાઈલ નંબર? 72 ઓકે 039 056 ઓકે, આ તમારો મોબાઈલ નંબર. ઓકે, આ તમે વાડી કરી, આ શાની વાડી છે? ગિલોડીની. આ ગિલોડીની વાડી છે દર્શક મિત્રો. આ તમે બતાવી શકું છું કે ગિલોડીની વાડી છે. ઓકે, તો આ ગિલોડીની વાડી તમે કેટલા વર્ષથી કરો છો? આ જ વર્ષે કરી. આ વર્ષે કરી છે. ઓકે, એની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરી? કઈ કઈ પ્રોડક્ટ વાપરી? ઓકે, જે સ્ટીમરીચ છે દર્શક મિત્રો હું બતાવી શકું છું. એક સ્ટીમરીચ છે જે ફૂટ, જવણ, ગરણ, ફ્લાવરિંગ, કલર અને ચમક લાવે છે. એની સાથે છે બાયો 99 જે સ્ટીકરનું કામ કરે છે, અને એની સાથે છે બાયો લાર્વીસાઇડ જે ઈયળનું કામ કરે છે. આ પ્રોડક્ટ છંટકાવ કેટલી વખત તમે કર્યો? 5 વાર. 5 વખત છંટકાવ કર્યો છે. અને પાણીમાં બતાવી શકું છું દર્શક, 3 વાર પાણી. પાણીમાં 3 વખત આપી છે ને. તો દર્શક મિત્રો તમે બતાવી શકું છું જે NPK છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, આ વ્યક્તિએ પાણીમાં આપ્યું છે. અને સાથે શેત કરીને જે પણ બેક્ટેરિયા બેઝમાં આવે છે એ પણ પાણીમાં આપ્યું છે. અને એની સાથે છે રેપઅપ. મિત્ર તમે શું કહેવા માગો છો કે આ રેપઅપ છંટકાવ કરે કે પાણીમાં આપ્યું? છંટકાવ કરે. છંટકાવ કરે. કેટલી વખત છંટકાવ કરે રેપઅપનો? એ 5 વાર. 5 વખત છંટકાવ કરે છે. ઓકે, તો તમને વાડીમાં શું પ્રોબ્લેમ હતો? વાડીમાં પ્રોબ્લેમ પડે, વેલા ઉકાઈ જતા હતા, ડુખો જતી રહેતી હતી, ફાલ નતો થતો. બરોબર. ગીલોડા બેસતા નતા. ગીડોરા બેસતા નતા, ફાલ નતો એ થતો, વાડી હુકાઈ ગઈ હતી. ઉકાઈ ગઈ. તો તમે કાઢી નાખવા પડતા હતા કે રાખવા માગતા? તો દર્શક મિત્રો કાઢી નાખવા પડતા હતા, પણ હા નવેસરથી રોપવા માગતા હતા. પણ અમારી આ સ્ટીમરીચ બાયો 99 એન્ટીવાયરલ અને આ બધી પ્રોડક્ટ વાપરવાથી, રેપઅપ અને શેત અને NPK બધું વાપરવાથી, તો આજે રિઝલ્ટમાં મને તો જણાવો શું રિઝલ્ટ છે અત્યારે? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે. પહેલાં જે વાડી હુકાઈ ગઈ હતી તો હવે જો જોવા મળે છે દર્શક મિત્રો, હપુજી વાડી હુકાઈ ગઈ હતી, એટલી ગેનરી જોવા મળે છે, જોરદાર ગેનરી છે. કે જે મિત્રએ કીધું કે વાડી કાઢી નાખવા પડતા હતા. અને બીજી વાત કરું કે ગિલોડા પણ એમને કીધું મને કે ગિલોડા પણ જો શાઇનિંગ તમે જોઈ શકો છો, બરાબર છે. અને આ ટાઈપનું ગિલોડી છે, જો લંબાઈ પણ તમે જોઈ શકો છો. તમને બતાવી શકું છું કે એક ને એક અનેક. જો મિત્રો બતાવી શકું છું કે ગિલોડીની સાઇઝ છે, લંબાઈ છે, એનું ઝાડપણ પણ સારું છે. તો માર્કેટમાં ભાવ પણ મળે છે સારો. અને શું કહેવા માગું છું કે ગિલોડામાં વળાંક લેતા તો તમે એવું કહેતા હતા, સાચી વાત? ઓકો થઈ જતો. તો હવે ગિલોડો પણ સીધો થઈ ગયા છે. 5 વખત છંટકાવ કરીને અને પાણીમાં આ બધી પ્રોડક્ટ વાપરીને એક સારું એક રિઝલ્ટ મળ્યું છે. હા, શું કહેવાય? કલર બદલાયો એમ ને? એટલે તમે એવું કહેવા માંગો ગિલોડાનો કલર બદલાયો પહેલાં કરતા. લંબાઈમાં કેવું છે? લંબાઈમાં સારું છે ને? તો તમારા બીજા લોકોને તમારે શું કહેવું છે આ પ્રોડક્ટ બાબતમાં? સારી કે ખોટી? સારી સારી. તો આ વાપરશે તો કોઈને ગિલોડોનો પ્રોબ્લેમ હશે? કોઈ વાપરશે તો નહીં પ્રોબ્લેમ આવે કશું. આપણે વાપરીએ એટલે આપણે કહીએ આપણે ખાતરી થઈ ગઈ. ખાતરી થઈ ગઈ એમ ને? ઓકે ઓકે, તો તમે એવું કહેવા માંગો છો તમે ખાતરી કરી આ પ્રોડક્ટ લઈને, તો તમે વિચાર્યું કે લાવ ને એક વખત વાપરી લઉં, યુઝ કરી લઉં, મને રિઝલ્ટ કેવું મળે છે હું જોઈ લઉં. તો આજે તમને આ પ્રોડક્ટ ઉપર તમને રિઝલ્ટ સારું મળ્યું. તો બીજા લોકો કોઈ વાપરશે કે વાડીમાં કે આવી ગિલોડીની કોઈ વાડી કરી છે તો એને હુકાઈ ગઈ હશે અને જે ગિલોડ વળાંક લીધો છે તે અમારે રિઝલ્ટ સારું મળશે? સારું મળશે. હવે જ્યારે ગિલોડાનો વળાંક લે ત્યારે ભાવ કેટલો આવે? 40 રૂપિયા. 40 રૂપિયા મણ આવે છે દર્શક મિત્રો. અને આજે ખાલી ગિલોડાની શાઇનિંગ બદલાઈ ગઈ છે, લંબાઈ આવી જાય છે, સારો લાંબો ગિલોડો થયો છે, તો એનો કેટલો ભાવ આવે છે? 500-600 રૂપિયા આવે છે. આટલો ડિફરન્ટ છે. 500-600 અને 440 રૂપિયા, બહુ ડિફરન્ટ છે. હવે આ પ્રોડક્ટ તમને કોના દ્વારા મળી છે? ઉમેશભાઈ. જો દર્શક મિત્રો હું તમને બતાવી શકું છું કે ઉમેશભાઈ છે, આ બોરસદના જે ડૉક્ટર છે એમના દ્વારા પ્રોડક્ટ તમને મળી છે. તો ઉમેશભાઈ તમને ફસાયા કે સારી પ્રોડક્ટ આપી? ઓકે, તો બીજા લોકોને તમારે શું કહેવું છે કે આ વાપરશે સારું રિઝલ્ટ મળશે ને? ઓકે, તમારું આખું નામ બોલ નાખો. રમેશભાઈ બેલાલભાઈ સોલંકી. ઓકે, થેન્ક યુ.